લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ચોટીલામાં નાવા ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ 85,800ના મુદ્દામાલ સાથે એક તસ્કરને ઝડપ્યો છે. ચોટીલાના નાવા ગામે થયેલ મંદિર ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 85,800 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પડાયો છે. ચોક્કસ બાતમીના આધારે ચોરી કરેલ દાગીના અને એક સ્કૂટર સહિત 85,800 રૂપિયાના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડ્યો છે. 25 ચાંદીના નાના મોટા છત્તર, એક ધાતુનું માતાજીનું ત્રિશૂળ, એક નંગવાળું ધાતુનું છત્તર, એક ધાતુનું હાથી અને એક વાદળી કલરનું એક્સેસ સ્કૂટર સમાવેશ થાય છે. આમ કુલ 85,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ જયંતિભાઈ ઉર્ફે જેઠુ ઈશ્વર પારકી છે. થાનગઢના આંબેડકર નગર જવાહર સોસાયટીનો રહેવાસી છે. આ ગુનામાં અશોકભાઈ ઉર્ફે બિચ્ચુ હમીરભાઈ ખાવડુ થાનગઢને મફતિયાપરા નામનો એક અન્ય ઈસમ હજુ ફરાર છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.